જય શ્રી રામ બધાય મિત્રોને। તો જો આપણે આજ નિહાળીથી આવ્યા હતા, કપડાં બદલાય નથી ને એમ નામ છે। અને આપણે હવે થોડાક આગળ જઈશું એટલે હવનકુંડ આવી જશે, જે આપણો ભાઈ 10 મિનિટ પહેલાં જ વહી ગયો, તો આપણે થોડાક લેટ સીવી। તો હવે જો આ હવનકુંડ આવી ગયો છે, તમને બતાવી દઉં। જો હવનકુંડ ચાલુ છે અને થોડાક મિનિટોમાં જ પછી એમનો શ્લોક બોલીને ચાલુ કરવામાં આવી। આ એમને લઈ લીધા છે હથેળીમાં ચોખા, અને આમાં દેશી ગાયનું ઘી છે, જે એમાં ભેળવવાનું હોય છે। એક ટીપું લઈને ચોખામાં સરખી રીતે મિક્સ કરી અને તેમના 2 ભાગ કરવાના હોય છે। અને અહીંયા હવનકુંડ હાલમાં ચાલુ જ છે, અને આ થઈ જશે ચોખાના 2 ભાગ। એની ઉપરથી જો આ સાણું લઈ લેવામાં આવે છે, અને હવે પછી શ્લોક શરૂ કરી દેવામાં આવે છે। અગ્નયે સ્વાહા અગ્નયે યદમ નમઃ પ્રજાપતયે સ્વાહા પ્રજાપતયે યદમ નમઃ। મિત્રો, આ શ્લોક બોલાઈ જાય પછી 4-5 મિનિટ સુધી ધ્યાનમાં બેસવાનું હોય છે। ધ્યાનમાં બેસવામાં આવે ત્યારે આપણી ખેતીમાં કોઈ નુકસાની ન થાય, ઘરમાં સુખ શાંતિ આવે, અને બુદ્ધિ, એકાગ્રતા અને યાદશક્તિ વધે, તથા અહીંના જળાશયોમાં પાણી મીઠું થાય એવું કહેવામાં આવે છે, જેથી આપણી મનોકામના હોય એ પૂરી થાય છે। અને ખેતરમાં આવતા રોજ ભૂંડ બધાય એમનો ત્રાસ છે અટકી જાય છે, અને નુકસાની ઓછી થાય છે। અને આ અગ્નિહોત્રના ઘણા ફાયદા છે। જો તમારે કરવો હોય તો અગ્નિહોત્ર બળી 2.0 એપ ડાઉનલોડ પ્લે સ્ટોરમાંથી કરો। તો મારા ભાઈએ હવે 4-5 મિનિટ ધ્યાન કરી લીધું છે, અને હવે ધ્યાનમાંથી બહાર આવે છે। અને જે આપણે આ હવનકુંડ હોય છે તેમને સવાર સુધી કોઈએ પણ અડવાનું નથી, અને તેમાં રાખ આવે છે એ એક પાત્રમાં ભેગી કરવાની છે, અને એમાંથી ઉર્જા જળ બનાવવાનું છે। કોઈ પણ પાકમાં અથવા કોઈ પણ માણસ પી શકે છે તેમને પાણી સાથે, અને તેમનો છંટકાવ પણ કરી શકાય છે। જય ગૌ માતા અને જય શ્રી રામ।